સ્વાગત છે. આજે આપણે પરિવર્તનના બે અલગ અલગ ચહેરા જોવાના છીએ. એક તરફ સરકાર દ્વારા આરોગ્ય અને શિક્ષણ જેવા મોટા ક્ષેત્રોમાં ઉપરથી નીચે એટલે કે ટોપ ડાઉન સુધારા થઈ રહ્યા છે, અને બીજી તરફ ગુજરાતના એક નાનકડા ગામમાં લોકોની જરૂરિયાતમાંથી જન્મેલી એક મલબ કે બોટમ અપ પહેલ છે. આપણી પાસે આ વિષયો પર કેટલાક રસપ્રદ લેખો અને અહેવાલો છે. બિલકુલ. અને આજનો આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આ બંને અભિગમ એ કેવી રીતે કામ કરે છે, એમના ફાયદા શું, ગેરફાયદા શું, અને આખરે સમાજ પર કોની અસર વધુ ઊંડી હોય છે. ચાલો આ સ્ત્રોતોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ શરૂ કરીએ. ચાલો તો શરૂઆત કરીએ એક મોટી આંતરરાષ્ટ્રીય ઘટનાથી જે દિલ્હીમાં થઈ રહી છે. પરંપરાગત ચિકિત્સા પરની બીજી WHO ગ્લોબલ સમિટ. આનું આયોજન વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારતના આયુષ મંત્રાલયે સાથે મળીને કર્યું છે. એટલે આ બતાવે છે કે ભારત આમાં કેટલું ગંભીર છે. હા, અને આ માત્ર એક સંમેલન નથી. આને તમે વૈશ્વિક આરોગ્ય નીતિમાં એક મોટા વળાંકનો સંકેત ગણી શકો. WHOના જે ડાયરેક્ટર જનરલ છે ડોક્ટર ટેડ્રોસ, એમનો વિડિયો સંદેશ અને ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સ્ટ્રેટેજી 2025-2034ની જાહેરાત, આ બધું એ વાત પર ભાર મૂકે છે કે હવે દુનિયાભરના દેશો પુરાવા આધારિત પરંપરાગત દવાઓને પોતાની મુખ્ય આરોગ્ય પ્રણાલીમાં સામેલ કરવા માંગે છે. અચ્છા. અને ગુજરાતના જામનગરમાં જે WHO દ્વારા સ્થાપિત ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન છે, એ તો આખા પ્રયાસનું કેન્દ્રબિંદુ છે. આમાં મને એક વાત ખૂબ જ નવાઈ પમાડે તેવી લાગી. આટલી મોટી સમિટમાં અશ્વગંધા પર એક ખાસ સત્ર રાખવામાં આવ્યું હતું. વિષય હતો અશ્વગંધા, પરંપરાગત જ્ઞાનથી વૈશ્વિક પ્રભાવ સુધી. આ તો જાણે આપણા ઘરગથ્થુ ઉપચારને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી રહી હોય એવું લાગે છે. હા, આ એક પ્રકારનો સંગમ જ છે. પણ અહીં એક વાત સમજવા જેવી છે. સૌથી મોટો પડકાર છે ગુણવત્તા નિયંત્રણનો. વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ ત્યારે જ મળે જ્યારે તમે સાબિત કરી શકો કે દરેક બેચની દવાની અસર અને સુરક્ષા એક સરખી છે. બરાબર. એટલે જ સમિટમાં અશ્વગંધા મગજના કોષોને નુકસાનથી કેવી રીતે બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિને કેવી રીતે નિયંત્રિત કરે છે, એના પર ક્લિનિકલ પુરાવા રજૂ કરવામાં આવ્યા. આ વૈજ્ઞાનિક સમર્થન ખૂબ જ જરૂરી છે. તો શું આનો અર્થ એ થયો કે હવે આપણને સરકારી દવાખાનાઓમાં પણ આયુર્વેદિક સારવાર સરળતાથી મળી શકશે? તે દિશામાં કામ તો થઈ રહ્યું છે. રાષ્ટ્રીય આયુષ મિશન હેઠળ હવે પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં આયુષ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. મોટી હોસ્પિટલોમાં ઇન્ટિગ્રેટેડ આયુષ વિભાગો પણ બની રહ્યા છે. પણ વાસ્તવિક પડકાર એ છે કે એલોપેથિક ડોક્ટરો અને પરંપરાગત ચિકિત્સકો એ એક જ કેન્દ્રમાં સાથે મળીને કેવી રીતે કામ કરશે? દર્દીની સુરક્ષા માટે કયા પ્રોટોકોલનું પાલન કરવું પડશે? આ બધા પ્રશ્નોના જવાબ માટે પેઢી આયુષ ઔષધિ ગુણવત્તા યોજના જેવી યોજનાઓ દ્વારા એક માળખું તૈયાર થઈ રહ્યું છે. બરાબર. તો આરોગ્ય ક્ષેત્રે જેમ પરંપરાગત જ્ઞાનને વૈશ્વિક માળખામાં ઢાળવાની કોશિશ થઈ રહી છે, એવું જ કંઈક ભારતના શિક્ષણ ક્ષેત્રના જૂના માળખાને પણ સંપૂર્ણપણે બદલવા માટે થઈ રહ્યું છે. લોકસભામાં વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન વિધેયક 2025 રજૂ કરવામાં આવ્યું છે. અને આ કોઈ નાનો સૂગનો ફેરફાર નથી. આ વિધેયક UGC અને AICTE જેવી દાયકાઓ જૂની સંસ્થાઓનું સ્થાન લેશે. આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે. એનો મુખ્ય હેતુ એ છે કે એન્જિનિયરિંગ, આર્ટ્સ અને મેડિકલ જેવા શિક્ષણના અલગ અલગ ટાપુઓને તોડીને એક સંકલિત પ્રણાલી બનાવી, જેથી કોઈ વિદ્યાર્થી આસાનીથી એક વિષયમાંથી બીજા વિષયમાં જઈ શકે, જે અત્યારે મુશ્કેલ છે. તો આ નવી સંસ્થા વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન એ કામ કેવી રીતે કરશે? જુઓ, એની નીચે 3 અલગ અને સ્વતંત્ર પરિષદો હશે. એક હશે માનક પરિષદ, જે ભણતરના ધોરણો નક્કી કરશે. બીજી વિનિયમન પરિષદ, જે કોલેજો અને યુનિવર્સિટીઓ માટે નિયમો બનાવશે. અને ત્રીજી ગુણવત્તા પરિષદ. હા, ગુણવત્તા પરિષદ, જે સંસ્થાઓનું મૂલ્યાંકન કરીને તેમને રેટિંગ આપશે. એટલે કામગીરીમાં સ્પષ્ટતા આવશે. પણ આ સ્ત્રોતોમાં એક ચોંકાવનારી વિગત છે. આ નવી સંસ્થા શૈક્ષણિક સંસ્થાઓને અનુદાન એટલે કે ગ્રાન્ટ નહીં આપી શકે. આ તો UGCની મૂળભૂત ભૂમિકાથી તદ્દન ઉલટું છે.
જો નિયમન કરનારી સંસ્થા પાસે ભંડોળની સત્તા જ ન હોય તો શું એની પાસે નિયમોનું પાલન કરાવવા માટે પૂરતી શક્તિ રહેશે? આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને આ વિધેયકનો સૌથી મહત્વનો મુદ્દો પણ છે. અહીં ભંડોળ અને નિયમનને ઇરાદાપૂર્વક અલગ કરવામાં આવી રહ્યું છે. વિચાર એવો છે કે જે સંસ્થા નિયમો બનાવે છે તે જ જો પૈસા પણ આપે તો ક્યાંક ને ક્યાંક પક્ષપાત થઈ શકે છે. અચ્છા, એટલે પારદર્શિતા માટે. બરાબર. આનાથી નિયમન વધુ પારદર્શક અને નિષ્પક્ષ બનશે. અને રહી વાત શક્તિની, તો તેના માટે કડક દંડની જોગવાઈઓ છે. નિયમ ભંગ બદલ 70 લાખ રૂપિયા સુધીનો દંડ અને મંજૂરી વિના યુનિવર્સિટી ચલાવવા બદલ ઓછામાં ઓછો 2 કરોડનો દંડ. ઓહો, આ તો બહુ કડક છે. હા, આનો સીધો મતલબ એ છે કે સરકાર હવે નિયમો તોડનારી કોલેજો સામે ખૂબ જ કડક પગલાં લેવા માંગે છે. તો આ બંને મોટા ટોપ ડાઉન ફેરફારો છે. પણ આ સિવાય પણ કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ બની છે. તેમાં એક દુઃખદ સમાચાર છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન થયું છે. હા, આ એક યુગનો અંત છે. એમની કલાની ખાસિયત એ હતી કે એમની બનાવેલી મૂર્તિઓ એ માત્ર પથ્થરની નહોતી, તેમાં ભાવ અને જીવંતતા હતી. સંસદમાં ગાંધીજીની પ્રતિમા હોય કે બીજી અનેક કૃતિઓ, એમની કલા અમર રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે ઊભા રહો તો એ અહેસાસ થાય છે કે એમણે માત્ર એક શિલ્પ નથી બનાવ્યો, પણ એક રાષ્ટ્રના ગૌરવને આકાર આપ્યો છે. સાચી વાત છે. બીજી તરફ દેશની સંરક્ષણ ક્ષમતામાં પણ વધારો થઈ રહ્યો છે. ગોવામાં નૌકાદળની એક નવી સ્ક્વોડ્રન શરૂ થઈ છે, ખરું ને? હા, ગોવામાં આઈએનએસ હંસા ખાતે IANS 335 ધી ઓસ્પ્રેજ નામની સ્ક્વોડ્રનનું ઉદ્ઘાટન થયું છે. આ અત્યાધુનિક MH-60R રોમિયો હેલિકોપ્ટરની બીજી સ્ક્વોડ્રન છે અને આ હેલિકોપ્ટરને સબમરીન હન્ટર કહેવામાં આવે છે. સબમરીન હન્ટર. હા, આ ખાસ કરીને હિન્દ મહાસાગરમાં વધી રહેલી ચીનની સબમરીન ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે આપણી નૌકાદળને દરિયાની અંદર છુપાયેલા જોખમોને શોધીને નિષ્ક્રિય કરવાની ક્ષમતા આપે છે. અને ભારત અન્ય દેશો સાથે મળીને પણ પોતાની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે. UAE સાથે ડિઝર્ટ સાયક્લોન 2 નામનો અભ્યાસ ચાલી રહ્યો છે. આ UAE સાથેની ભાગીદારી આટલી ઝડપથી કેમ વધી રહી છે? શું આ માત્ર સંરક્ષણ પૂરતું સીમિત છે કે પછી એના કોઈ મોટા રાજકીય કે આર્થિક કારણો પણ છે? ના, આ ભાગીદારી બહુપક્ષીય છે. આર્થિક અને રાજકીય સંબંધો તો મજબૂત છે જ, પણ સંરક્ષણ ક્ષેત્રે આ સહયોગ વ્યૂહાત્મક છે. ડિઝર્ટ સાયક્લોન 2ની ખાસ વાત એ છે કે તેમાં ડ્રોન અને કાઉન્ટર ડ્રોન ટેકનોલોજી જેવા આધુનિક યુદ્ધ કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અચ્છા, ભવિષ્યના યુદ્ધની તૈયારી. બરાબર. આ દર્શાવે છે કે બંને દેશો ભવિષ્યના સુરક્ષા પડકારો માટે સાથે મળીને તૈયારી કરી રહ્યા છે. આ બધી વાત થઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની. પણ હવે આપણે એ ઉદાહરણ પર આવીએ જે આપણી બોટમ અપ થીમ સાથે જોડાયેલું છે. ગીર સોમનાથ જિલ્લાનું એક નાનકડું ગામ મિતિયાજ. અહીં કંઈક એવું થયું છે જે કદાચ મોટા શહેરોમાં પણ શક્ય નથી. બિલકુલ. મિતિયાજ ગામની ગ્રામ પંચાયત કચેરી હવે રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. રાત્રે? હા, રાત્રે. અને આ કોઈ સરકારી આદેશથી નથી થયું. આ નિર્ણય ત્યાંના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવાયો છે. જે ખેડૂતો અને મજૂરો દિવસભર કામ પર હોય, તેઓ રાત્રે આવીને પોતાનું સરકારી કામ કરાવી શકે છે. આ ખૂબ નાની વાત લાગે છે, પણ તેની અસર ઘણી મોટી હોઈ શકે છે. ચોક્કસ. આ સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે. આ દર્શાવે છે કે જ્યારે શાસન લોકોની વાસ્તવિક સમસ્યાઓને સમજીને પોતાની કાર્ય પદ્ધતિમાં ફેરફાર કરે છે, ત્યારે તે ખરા અર્થમાં સફળ થાય છે. આને ગ્રામીણ શાસનના એક મોડલ તરીકે પણ જોઈ શકાય છે. વિચારવા જેવું છે કે શું આ નાનકડો ફેરફાર દેશના હજારો ગામડાઓમાં વહીવટી પડકારોનો ઉકેલ લાવી શકે છે? ખરેખર. અને અંતમાં આજની તારીખ 18 ડિસેમ્બર પોતે પણ 2 મહત્વપૂર્ણ દિવસો સાથે જોડાયેલી છે. હા, આજે વિશ્વ લઘુમતી અધિકાર દિવસ છે, જે 1992માં સંયુક્ત રાષ્ટ્રો દ્વારા અપનાવેલી ઘોષણાની યાદમાં ઉજવાય છે. આ ઘોષણા ધાર્મિક, ભાષાકીય અને વંશીય લઘુમતીઓના અધિકારોના રક્ષણની વાત કરે છે. અને આ ઉપરાંત આજે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ પણ છે. આ વર્ષની થીમ પણ રસપ્રદ છે. માય ગ્રેટ સ્ટોરી, કલ્ચર્સ એન્ડ ડેવલપમેન્ટ, એટલે કે મારી મહાન ગાથા.
સંસ્કૃતિ અને વિકાસ. બરાબર. આ થીમ સ્થળાંતરને સમસ્યા તરીકે નહીં પણ સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિકાસના સ્ત્રોત તરીકે જોવાનો દૃષ્ટિકોણ આપે છે. જે રીતે અલગ અલગ જગ્યાએથી આવેલા લોકો એક નવા સમાજને સમૃદ્ધ બનાવે છે, એ જ રીતે અલગ અલગ વિચારો જેમ કે પરંપરાગત અને આધુનિક ચિકિત્સા પણ એકબીજા સાથે મળીને એક મજબૂત વ્યવસ્થા બનાવી શકે છે.